तस्मै श्रीगुरवे नमः। નમસ્કાર બાળકો, શ્રી સંસ્કાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 આસપાસમાં પાઠ 16 મારું ઘર. તો આપણા બધાનું એક નાનું હોય કે મોટું પણ ઘર હોય છે, તમે બધા જાણો જ છો. તો આ ઘર આપણને ઠંડી, ગરમી અને વરસાદથી બચાવે છે. બધા જ વાતાવરણને અનુકૂળ આવે એવું આપણું ઘર સુંદર મજાનું હોય છે. તો અહીંયા કેટલાક વિસ્તારમાં જુદા જુદા ઘરોનો આપણે પરિચય મેળવવાનો છે, એવો આ પાઠ છે તે આપણે જોઈશું. મારું નામ નસીમ છે. હું શ્રીનગરમાં રહું છું. ગઈકાલે અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન હતું. આપણી શાળાઓમાં પણ જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, એમ અહીંયા પણ આમની નિશાળમાં ઘણી બધી જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અઠવાડિયા સુધી ચાલી. અમારી શાળામાં કેમ્પ હતો, એટલે આવું આયોજન હતું. બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે આવ્યા હતા, એટલે બીજા શહેરમાંથી, બીજા ગામોમાંથી પણ અહીંયા કેમ્પ માટે આવ્યા હતા. આયોજન થોડું મોટું હતું, વિશેષ પ્રકારનું હતું. બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે. તો અહીંયા તમને એક સુંદર મજાનું મેદાન અને નાના નાના તંબુ બાંધેલા દેખાઈ રહ્યા છે. અહીંયા વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી હતી. આપણી શાળામાં કોઈ આવવાનું હોય તો આપણે પણ સુંદર રીતે શણગારીએ ને, એવી રીતે આ શાળા પણ સુંદર રીતે સજાવેલી હતી. કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા. જો આપણે સામાન્ય રીતે આસોપાલવના તોરણ અથવા તો કાગળના જુદા જુદા કટિંગ કરી અને તોરણ બનાવતા હોઈએ છીએ, પણ આ લોકોએ કંઈક વિશેષ પ્રકારના એટલે કે કાપડના ટુકડામાંથી તોરણ બનાવ્યા હતા. ઘણાએ બદામના ફોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું. તો જુઓ તમે, ખર્ચો પણ ન થાય અને વેસ્ટમાંથી બેસ્ટ બની જાય એવું સુંદર મજાનું બદામના ફોતરાનો ઉપયોગ કરી અને સુશોભન કર્યું હતું. કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વેરનો ઉપયોગ કરી રંગોળી બનાવી. તો સૂકા લાકડાનો વેર એટલે શું? લાકડાનો જે નકામો પડેલો સોલ હોય એ અને સૂકા પાંદડા, એ બંનેનો ઉપયોગ કરીને પણ રંગોળી સુંદર મજાની બનતી હશે. આજે કેમ્પનો પ્રથમ દિવસ છે. અમે બધા ખૂબ ખુશ છીએ. તો આપણી શાળામાં કંઈક અનોખી પ્રવૃત્તિ હોય તો આપણે બધા પણ જ્યારે પહેલી જ વખત આવું આયોજન કરવામાં આવે ત્યારે આપણે બધા ખૂબ રાજી હોય ને, એમ આ નિશાળના બાળકો પણ ખૂબ રાજી થઈ ગયા છે. સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવી બેઠા હતા. દરેકે પોતાનો પરિચય આપવાનો હતો. પોતે ક્યાંથી આવ્યા અને પોતાને શું ભાવે તેની વાત કરવાની હતી. એટલે એકબીજાને ઓળખતા થાય અને શું એકબીજાને ભાવે છે અને કયા ગામથી આવે છે તેનો પરિચય આપે. બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા. દરેકે પોતાના ઘર વિશે વાત કરી. ભૂપેનના જૂથનો પહેલો જ વારો હતો. તો અહીંયા બધા જુદા જુદા જૂથ પાડવામાં આવેલા હતા. એમાંથી પહેલો વારો કોનો હતો? એક ભૂપેન નામનો છોકરો છે, એના જૂથનો હતો. ચર્ચા. ભૂપેન પોતાનો પરિચય આપ્યો અને કહ્યું, વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે? તો જુઓ, આવા પ્રકારના પર ઘર આવતા હોય છે, વાંસ અથવા તો લાકડાના બનાવેલા. તો એને શું ધ્યાન રાખવું પડે? તો વાંસ કે લાકડાના ઘરમાં માટીના ચૂલાથી રસોઈ કરવી ન જોઈએ, નહીંતર આગ લાગવાનો ભય રહેતો હોય છે. પછી છે, ઘરમાં ખૂબ જ વધારે વજનવાળો સામાન રાખી શકાય નહીં. પછી વરસાદવાળા વિસ્તારમાં આવા ઘર જોવા મળે, એટલે ઘરના નીચે મજબૂત ટેકા રાખવા પડતા હોય છે, નહીંતર તો ઘર પડી જાય. પછી છે, ઘણીવાર વધુ વરસાદ હોય તો ઘરની નીચે પાણી ભરાય અને ઘરની નીચે પણ ઉતરી શકાય નહીં. તેથી અનાજ અને પાણી ખૂટી ન જાય તે માટે તેની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરી રાખવી પડતી હોય છે. પછી ઘરમાં આવવા અને જવા દાદરનો ઉપયોગ કરવામાં આવે છે અને એ દાદર પણ રાત્રે લઈ લેવો પડે છે, નહીતર શું થાય? ઘરમાં કોઈ પ્રાણી આવવાનો ડર રહે. તો આવી બધી કાળજી રાખવી પડે જે વાંસ અને લાકડાના ઘરમાં રહેતા હોય તેને. તો આ ભૂપેન એનો પરિચય આપતા કહે છે, હું આસામના મોલન ગામથી આવ્યો છું. અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે, તેથી અમારા ઘર મેદાનમાં 10 થી 12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે. તે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે. અમારા ઘરના અંદરના ભાગ પણ
લાકડાના બનેલા હોય છે. ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલ હોય છે. રાત્રે દાદર લઈ લેવામાં આવે છે. તો અહીંયા તમને આ ચિત્રની અંદર લાકડાનો એક દાદર દેખાડવામાં આવ્યો છે. દાદર રાત્રે લઈ લેવામાં આવે છે અને આ જુઓ ચારે તરફ બધા ટેકા મૂકેલા છે અને એના ઉપર આ ઘર ઉપરની બાજુ બનાવવામાં આવેલું છે. હવે છે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય છે? તો ભૂપેન ક્યાં રહે છે? અસમમાં રહે છે. અને અસમમાં શું થાય તમને બધાને ખબર જ હશે. ત્યાં અહીંયા લખેલું છે જો ખૂબ જ ત્યાં વરસાદ હોય છે અને આ વરસાદના હિસાબે ઘરો વાંસના થાંભલા ઉપર બાંધવામાં આવે છે જેથી જમીનથી ઘણા ઊંચા રહે અને વરસાદના પાણીથી બચી શકાય. નહીંતર પાણી ક્યાં આવી જાય? એમના ઘરની અંદર. હવે છે ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે? તે કેમ એવા બનાવવામાં આવે છે? તો ભૂપેન આસામમાં રહે છે. ત્યાં શું થાય છે? ખૂબ જ વરસાદ પડે છે. તેથી ભૂપેનના ઘરના છાપરા ઢાળવાળા રાખવામાં આવેલા છે. તેથી ઘર ઉપર વરસાદનું પાણી ભેગું ન થાય અને ઢાળ હોવાના કારણે બધું પાણી શું થાય? વહી જાય. પછી છે આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? તો અસમમાં પુષ્કળ વરસાદ પડતો હોવાથી ઘરો વાંસ અથવા તો થાંભલા ઉપર બાંધવામાં ટેકાથી ઉપરની સાઈડ બનાવવામાં આવેલા હોય છે. એ ઘરમાં પ્રવેશ કરવા માટે તમે જોયું ને હમણાં શું હતું? લાકડાની સીડી હતી. તો એ સીડી દ્વારા ઘરની અંદર પ્રવેશ કરી શકાય છે. હા, ઘરમાં પ્રવેશ કરવા માટે સીડીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે છે ચર્ચા. ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે? તો તમે હમણાં જોઈ ગયા કે ભૂપેનના ઘરની અંદર શું થાય? રાત્રિના સમયે કોઈ જંતુ અથવા પ્રાણી એ દાદરની મારફતે ઘરની અંદર ઘૂસી જવાની બીક રહે, તેથી દાદરો રાત્રે લઈ લેવામાં આવતો હશે. પછી છે પથ્થરના ઘર બનાવવા શું અગવડ પડે છે? તો જો પથ્થરના ઘર હોય એ ટેકાથી રહી શકે નહીં. તેના માટે શું કરવું પડે? પાયા ખોદવા પડે. તો આ પાયા ગમે ત્યારે વરસાદની અંદર પૂરાઈ જતા હોય તો એ માટે ઘર બની શકે નહીં. અને વળી બની પણ જાય તો ઘર જમીનની હારોહાર હોય તો શું થાય? વરસાદનું બધું જ પાણી રોજે રોજ ઘરની અંદર આવી જતું હોય છે. તેથી ભૂપેન જ્યાં રહે છે ત્યાં પથ્થરના ઘર બનાવવામાં અગવડ પડે છે. હવે બીજો વારો આવે છે ચમેલીનો. તો એણે શું કહ્યું? જો એનું ઘર પણ લાકડાનું હોય તેવું દેખાઈ રહ્યું છે. તો એ ચમેલી ક્યાંથી આવે છે? એણે અહીંયા લખેલું છે, હું મનાલીથી આવું છું. આ પર્વતીય પ્રદેશ છે. અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે અને બરફ પણ પડે છે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે. અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે. તો ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? તો ચમેલીનું ઘર મનાલીમાં પર્વતીય પ્રદેશના વિસ્તારમાં રહેલું છે. હવે છે ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? તો તમે બંને ચિત્રો જોયા તો તમને શું સમાનતા લાગી? એક તો બંને લાકડાના છે અને બીજી સમાનતા એ છે કે બંનેના છાપરા કેવા છે? ઢાળવાળા છે. આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી બને છે? તો આ વિસ્તારમાં પણ ખૂબ જ વરસાદ અને બરફ પડે છે. તેથી ઢાળવાળા છાપરા રાખવામાં આવે તો વરસાદ અથવા બરફનું પાણી એકઠું થવાના બદલે આ છાપરા પરથી વહી જાય. એવી રીતે આ છાપરાઓ ઉપયોગી બને છે. પછી છે ચર્ચા. પાક્કા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે? તો પાકું મકાન આપણને ઠંડી, ગરમી અને વરસાદથી બચાવે છે. એનાથી આપણું રક્ષણ કરે છે. પાકા મકાનમાં આપણને ચોરી અથવા તો લૂંટફાટની બીક રહેતી નથી. પછી આપણું કુટુંબ સુખ શાંતિથી આવા પાકું મકાન હોય તો રહી શકે. વાવાઝોડું આવે કે તોફાન આવે તો પણ કોઈ મુશ્કેલી ઊભી થતી નથી અને કોઈ જાતનું નુકસાન થતું નથી. અને પાકા મકાનમાં રહેવાથી આપણે જાનમાલનું પણ રક્ષણ થાય છે અને જીવજંતુ કે હિંસક પ્રાણીનો આપણને ડર સતાવતો હોતો નથી. તો આવા અનેક પ્રકારના પાકા મકાનમાં રહેવાથી લાભ થતા હોય છે. હવે મિતાલી અને અનુજે કહ્યું. મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે. તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા. એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ ભૂપેને કહ્યું, ઓહો, કેટલા ઊંચા મકાન! તમે લોકો કેવી રીતે ચઢો છો? જો ભૂપેનને પ્રશ્ન થાય છે, એમણે તો આવા મકાન જોયા જ ન હોય. એના ગામમાં તો બધા લાકડાના મકાન જોવા મળે. એટલે એ શું કહે છે
કે આટલા બધા ઊંચા મકાન તમે આમાં કેવી રીતે ઉપર ચડો છો. આ મકાનો જુઓ અને શોધો કે તમારા વિસ્તારના મકાનો જેવા મકાનો છે તો આ મકાન તમે અહીંયા બરોબર જોજો. આમાં ઝૂંપડા પણ છે, સાદા મકાન ધાબાવાળા પણ છે અને બહુમાળી મકાન પણ કહેવાય છે, જેને આપણે ફ્લેટ કહીએ છીએ. તો આપણા વિસ્તારમાં પણ આવા અનેક પ્રકારના ઝૂંપડા, નાના મકાન, મોટા મકાન, બંગલા અને બહુમાળી ઇમારતો બધું જ જોવા મળતું હોય છે. બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે? તો બહુમાળી મકાન હોય ત્યાં ઉપર જવા માટે દાદર તો હોય જ છે. તે સાથે સાથે ત્યાં લિફ્ટની વ્યવસ્થા હોય છે. આ લિફ્ટમાં બેસવાથી છેક ઊંચે ગમે એટલી મોટી ઇમારત હોય તો ત્યાં સુધી પહોંચી શકાતું હોય છે. હવે અહીંયા આપેલું છે નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે. નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરમાં કામની શોધમાં આવે છે. આ લોકો શહેરમાં સ્થાયી થાય છે. અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે. ઘણા લોકો પાસે મકાન જ હોતા નથી, તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. કેટલાકની પાસે ઘર પણ નથી હોતું. આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય, રોડ પર, ફૂટપાથ પર કે સ્ટેશન પર. તો આપણે ઘણી વખત રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન જઈએ ત્યારે આપણને પણ આવા માણસો જોવા મળતા હોય છે, જેને ઘર હોતું નથી, જે ગમે ત્યાં સૂઈ જતા હોય છે. પછી છે ચર્ચા કરો. માટીના મકાનમાં રહેનારે શું શું ધ્યાન રાખવું પડે? તો તેણે ઠંડી, ગરમી અને વરસાદમાં હંમેશા સજાગ રહેવું પડતું હોય છે. પછી છે માટીના મકાનમાં જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો વધારે પડતો ડર રહેતો હોય છે. વરસાદ કે વાવાઝોડાથી માટીના મકાનને નુકસાન થાય છે અથવા તો તે પડી પણ જતું હોય છે. ચોરી કે લૂંટફાટ થવાનો ભય રહે છે, તેથી સતત જાગૃતતા રાખવી પડે છે. અને ઘણી વખત વરસાદ વધુ હોય તો માટીનું ધોવાણ થઈ જાય અને ભીતો પણ પડી જતી હોય છે. હવે અહીંયા આવ્યો કાશીરામનો વારો. તો કાશીરામે બધાને કહ્યું, જો એનું ઘર આપેલું છે. તો આ કાશીરામ હવે ક્યાંથી આવ્યો છે તે આપણે જોઈએ. હું રાજસ્થાનથી આવું છું. અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ખૂબ જ ગરમી હોય છે. અમે માટીના મકાનમાં રહીએ છીએ. ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે. આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે. છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે. તો અહીંયા તમને મજબૂત દિવાલ જાડી અને ઉપર કેવા છે કાંટાવાળા છાપરા ઘાસના બનેલા દેખાઈ રહ્યા છે. તો આ ઘર ક્યાં આવેલા હોય છે? આવા રાજસ્થાનમાં આવેલા હોય છે. તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું. પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયું. તેમાં તો તમને ખૂબ જ મજા આવી જાય. સુંદર મજાની પ્રાર્થના, જુદા જુદા બાલગીતો, પછી ગરબા, નાટક, નૃત્યો, તો એમાં તો બધાને મજા પડે. તો આવો અહીંયા પણ સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો છે. બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા. તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા. દરેકને બદામ અને એલાયચી સાથે કાશ્મીરનું પીણું કાહવા અપાયું. જો આ બદામ ને એલાયચી નાખેલા કાશ્મીરના પીણાને શું કહેવામાં આવે? કાહવા કહેવામાં આવે છે. અમે ખૂબ જ મજા માણી. સાંજે અમે દાલ સરોવર ગયા, જે કાશ્મીરમાં આવેલું છે. અમે નાવડીમાં બનાવેલું ઘર જોયું. તો તમને તો આશ્ચર્ય થાય ને કે નાવડી એટલે શું? હોડી. તો હોડીની અંદર ઘર બનાવેલું હતું, એવું ઘર એ લોકોએ જોયું. અમે શિકારામાં બેઠા અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા માર્યા. તો આવી નાવડીમાં બનેલું ઘર છે એને શું કહેવામાં આવે છે? શિકારા કહેવામાં આવે છે. હવે છે હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે? તો હાઉસ બોટ ક્યાં હોય? પાણીની અંદર તરતી હોય છે. જ્યારે બીજા મકાનો જમીન પર બાંધેલા હોય છે અને એક જ જગ્યાએ સ્થિર રહે છે, અને ક્યાંય એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉપાડીને મૂકી શકાતું હોતું નથી. જ્યારે આ પાણીમાં ગમે ત્યાં તરી શકે છે. આ રીતે હાઉસ બોટ બીજા મકાનોથી અલગ પડતી હોય છે. શું તમને આવા ઘરમાં રહેવું ગમે? કેમ? તો આપણને પણ આવા ઘરમાં તો રહેવું ગમે જ ને, કારણ કે એક જગ્યાએ સ્થિર રહેતું નથી. તો આવા ઘરમાં રહેવાની તો મજા જ આવી જાય. કારણ કે મને હાઉસ બોટમાં સવારી કરવાની ખૂબ જ મજા આવે છે. હાઉસ બોટમાં બેસી સરોવરમાં ફરવાનું અને માછલીઓ જોવાની પણ મજા આવે છે.
હવે અહીંયા આપેલું છે ચિત્ર જુઓ અને જોડો. તો અહીંયા તમને શું આપેલું છે? જો કેટલાક ચિત્રો ઘરોના જુદા જુદા આપેલા છે. તો આ પહેલું ચિત્ર છે એ શેનું છે? તો એ છે બરફનું ઘર. તો એને શું કહેવામાં આવે છે? ઈગલું. તો એની સાથે તમારે એ જોડવાનું. હવે બીજું ઘર છે એ કેવું છે? તમે આગળ જોઈ ગયા. તો એ ઘર તમને કેવું લાગી રહ્યું છે? તો ઘર જેવી હોડી. તો એને એની સાથે જોડશું. પછી ત્રીજું ચિત્ર છે જેને ફ્લેટ અથવા તો બહુમાળી મકાન કહેવામાં આવે છે. તો એને બહુમાળી મકાન સાથે જોડીશું. પછી ચોથું ચિત્ર આપેલું છે તેને શું કહેવામાં આવે છે? તેને તંબુ કહેવામાં આવે છે, જે સૌથી પહેલા ચિત્રમાં તમે જોઈ ગયા. તો તંબુ સાથે એને જોડીશું. પછી આપેલું છે 5મા નંબરનું ચિત્ર. તો એને શું કહેવામાં આવે છે? એને ઝૂંપડી કહેવામાં આવે છે, જેને પહેલા સાથે તમે જોડશો ઝૂંપડી સાથે. પછી છે છેલ્લું ચિત્ર. તો આવું ચિત્ર તમે ક્યાં જોયું હતું? રાજસ્થાનમાં. તો આને શું કહેવામાં આવે છે? ભૂંગો કહેવામાં આવે છે. તો એને એની સાથે આપણે જોડીશું. હવે અહીંયા આવેલું છે જોયેલું ઘર દોરો. તો તમે તંબુ જોયો હોય, ઝૂંપડી જોઈ હોય, પછી સાદા નળિયાવાળા મકાન જોયા હોય, ધાબાવાળું મકાન જોયું હોય, 2 માળનું મકાન જોયું હોય, બંગલો જોયો હોય. તો આવા બધા તમે જોયેલા જુદા જુદા ઘર અહીંયા દોરવાનો પ્રયત્ન કરજો. હવે અહીંયા કેટલાક નામ આપવામાં આવેલા છે. હવે એમાંથી તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર તમારે ખરું કરવાનું છે. તો આપણું ઘર માટે તો આપણે ઝૂંપડીમાં રહેતા ન હોય એટલે આપણે ઘાસ અને છાણનો ઉપયોગ કરવામાં આવેલો હોતો નથી. પણ આપણું ઘર હોય તો એમાં લાકડું, સિમેન્ટ, લોખંડ, ચૂનાના પથ્થર, ઈંટો અને કાચ, પથ્થર, તો આવી બધી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. તો તેના ઉપર તમે ખરાની નિશાની કરજો. પછી છે તમારા પાડોશમાં ઘર જુઓ તે શાના બનેલા છે યાદી બનાવો. તો આપણા પાડોશમાં આપણે જોઈએ તો એ ઘર પણ લાકડું, સિમેન્ટ, લોખંડ, ચૂનાનો પથ્થર, ઈંટો, કાચ, પથ્થર અને એલ્યુમિનિયમ વગેરે વસ્તુઓથી બનેલા જોવા મળે છે. હવે ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નમૂનાનો સંગ્રહ કરો. તો તમે એવી બધી વસ્તુનો સંગ્રહ કરજો કે ઘર બનાવવા કઈ કઈ વસ્તુ આપણે વાપરવામાં આવી હશે એ. હવે છે ચાલો ઈંટ બનાવીએ. માટી એકઠી કરો, તેમાં પાણી ઉમેરી માટી ગૂંદો. આ રીતે માટીની ગુંદી બનાવો. ખાલી માચીસ બોક્સમાં ભરો અને દબાવો. સુકાય ત્યારબાદ કાઢી લો. તમારી નાની ઈંટ તૈયાર થશે. નાની બનાવેલી ઈંટને રંગ કરો. તેના પર તમારું નામ લખો. બધી ઈંટો રંગીન ઘર બનાવવા ઉપયોગમાં લો. આ ઘરના છાપરાને સજાવો. જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રોનો સંગ્રહ કરો. એક સુંદર ચાર્ટ બનાવવા તેનો ઉપયોગ કરો અને તમારા વર્ગખંડમાં મૂકો. તમે બાળકો જો શાળામાં હોય તો આવી બધી પ્રવૃત્તિઓથી આપણે પણ નાના નાના સુંદર મજાના ઘર જુદી જુદી ઈંટો વડે બનાવતા હોઈએ છીએ. પણ અત્યારે તમે શાળામાં નથી તો તમારા ઘરે તમે આવા સુંદર ઘર બનાવવાનો પ્રયત્ન જરૂરથી કરજો.